ગુજરાત દિવસ પર સુરતમાં ઉદ્યોગ અને વિકાસનું મહાસંગમ. દક્ષિણ ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન. દક્ષિણ ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ કોન્ફરન્સ યોજવામાં આવશે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓને કોન્ફરન્સમાં આવરી લેવાશે. કેબિનેટ બેઠકમાં વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ અંગે સમીક્ષા થઈ. કોન્ફરન્સથી વૈશ્વિક ભાગીદારી સાથે રોકાણની નવી તક પણ ઊભી થશે. ઉદ્યોગ રોકાણ અને નવી તકનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો છે તેવી વાત પણ જીતુભાઈ વાઘાણીએ કરી હતી. સ્થાપના દિનના પવિત્ર દિવસે એટલે કે 1 મે સુરત ખાતે આ ભવ્ય કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આપ જાણો છો, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યોજાય છે. દક્ષિણ ગુજરાતમાં આ કોન્ફરન્સ એ થવા જઈ રહી છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓ આમાં આવરી લેવામાં આવશે. ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને આઈટી, એમએસએમઈ, નાના અને મધ્યમ ઉદ્યોગનું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એનું વિશેષ આ સમિટમાં કોન્ફરન્સની અંદર એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.